ભાદરવા સુદ પૂનમ ભજન સંધ્યાની રાત્રિએ સવારામ બાપાની જગ્યા રામદેવ પીર મંદિર પીપળી ધામ પરિસરમાં બાપાનો ભાદરવાનો નવ નોરતાનો પ્રસંગ ખૂબ ધામધૂમથી ઉજવી આજે પૂનમની રાત્રિએ સૌ પ્રથમ પરમ પૂજ્ય સદગુરુ શ્રી બળદેવદાસ મહારાજ, બ્રહ્મનિષ્ઠ સદગુરુ શ્રી સવારામ બાપા, બંને પુરુષના શ્રી ચરણોમાં ભાદરવા સુદ પૂનમના કોટી કોટી પ્રણામ કરી લખધણી બાબા રામદેવજી મહારાજના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી સાધુ સંતો જ્યાં બેઠા હોય એમને વંદન કરી સાજંદાઓને દિલથી આવકારી અને આજના ભાદરવા સુદ પૂનમમાં ભજનની દુનિયામાં બહુ મોટું નામ છે. પરસોત્તમપુરી બાપુને આપણે વધાવીએ. અહીંયા ઉપસ્થિત ખૂબ મોટો પ્રસંગ, આપ એનો લાભ લઈ ઘરે જઈ પાછા. આટલો વ્યાપક વરસાદ 2 દિવસથી ચાલુ છે, છતાંય બહુ દૂર દૂરથી જે કોઈ આ પ્રસંગમાં આવ્યા દરેકને, સેવક પરિવાર, અન્ય જો કોઈ ધર્મ ભાવના લઈને આવેલ સવારામ બાપાની જગ્યા, સવારામ બાપાનો પરિવાર, આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. જય સિયારામ. ખૂબ સત્સંગ કર્યો, ખૂબ વાતો કરી, ખૂબ ભજન સાંભળ્યા, આનંદ કર્યો. આપણી જે કંઈ 12 બીજ, 12 પૂનમ, સવારામ બાપાની તિથિ, બળદેવદાસ બાપાની તિથિ, ગોકુળ આઠમ, રામનવમી, ફાગણ સુદ સાતમ, શિવરાત્રિ, લાભ પાંચમ અને બાપાના 3 દિવસ, એમ મળી 33 પ્રસંગ થાય છે. એની અંદર ભોજનશાળાની અંદર બાપાના ધામમાં પૂરા પરિસરમાં 2 દિવસ તન મન ધનથી 24 કલાકની જેને સેવા આપી છે એવા ગામ સમી, શમશેરપુરા, લોલાડા, ગાંધીનગર, ગાંધીધામ, આદિપુર, નાના જોરાપુરા, કુંભાણા, શંખેશ્વર, દિયોદર, ઉચપા, ઝુંડ, રૂની, માંડલ, દધાણા, ડીસા, બોલેરા, જારુસા, સીપર, ગુલાબપુરા, ઊંઝા, પાટણા, હારીજ, નાણા, ભલાણા, રૂગનાથપુરા, સરવાલ, વાઘેલ, એકલવા, કાઠી, સરેલ, પીપલાણા, મહેસાણા, સાંથલ, ખાટા આંબા, રાધનપુર, ડાભી, ઉનરોટ, સાતુન, વડનગર, નાના હરિપુરા, ધરવડી, જેતલપુરા, સાંથલી, સાંજણસર, નડિયા, જૂના પુરાણા, કોલીવાડા,
લોટિયા, સરકારપુરા, કમાલપુરા, જારુસા, કલોલ, વડલાણા, ભિલોટ, મસાલી, નજુપુરા, હનુમાનપુરા, થરા અને ઇન્દ્રમાણા. નામ બોલતા બોલતા જ પરસેવો વળી ગયો. 24 કલાકની આપની તનમન ધનથી સેવા બદલ આપ સૌને હૃદયથી ખૂબ ખૂબ ધન્યવાદ. સવારામ બાપાએ બળદેવદાસ બાપાને કીધું હતું કે એ 5 ગામ છે એને તું ભૂલતો નહીં. એ બળદેવદાસ બાપાએ બહુ જ મહેનત કરી. ધારપીપળા, શેખપર, કચોલિયા, બોડ અને સમી બહુ અતિ નિકટનો નાતો આજે 4th થી 5મી પેઢી છતાંય એવો ને એવો જળવી રહ્યો છે. અને આજ એ 5માંથી એક સમી ગામની આજની સેવા છે. વિશેષ કરી આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ. પણ સેવામાં બહુ તમને ફાયદો થઈ ગયો. વરસાદનો, ગ્રહણનો, નહીતર ભાદરવાની પૂનમ તો છતાંય દિવસ દરમિયાન ખૂબ આત્માઓએ દર્શન, સાંજે સેવક પરિવાર, નિમાધારી, વ્રતધારી થવા ભાવથી ખૂબ આનંદ કર્યો. દર્શન કર્યા, પ્રસાદ લીધો. આ બધું જેમ 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 ઘસારો થાય છે, સમયે સમયે એક જ સમયે શુદ્ધિ આવી જાય દરેકને એવું નથી. જેની જેવી જીવનધારા, ચિત્તધારા, કર્મધારા ધીરે ધીરે એકના એકના રાહ ઉપર, એક જ પંથ ઉપર, એક જ આસ્થા અને વિશ્વાસનો સહારો લઈ ઘણા જન્મના શુભ સંચિત કર્મો જ્યારે એકઠા થાય છે, માનવ અવતાર મળ્યા પછી મહાપુરુષો સાથેનો સમાગમ, એવા પૂર્વના ઘણા સારા શુભ કર્મોના આધારે આવા બધા સંજોગ આપોઆપ કર્મ જ ક્રિયાવંત થઈ અને માર્ગ ઉપર મૂકી દે છે. પછી જેની જેવી ચિત્તની ધારા, જેવો સમય, જ્યારે બી મળે સમય, એ તો કંઈ કહી શકાય નહીં. કર્મ સંજોગ, ભાગ્યના ઉદયનો સંજોગ, અથવા વર્તમાન કોઈ રેણી અથવા કોઈ પુરુષની અમી દ્રષ્ટિ, એને તો કેમ કહી શકીએ. છતાંય આ બધું જીવનમાં એક પરમાત્મા, એક આપણે અને એક ગુરુ વચ્ચેનો મામલો છે. આ વસ્તુ આ સૃષ્ટિ ઉપરથી ભૂલી ના જવાય, ભૂસી ન જાય એવા દયાના ભાવથી, કરુણાના ભાવથી અનંત પુરુષોએ એવી સંસ્કૃતિને નિર્માણ કરી દીધી
કે કોઈના કોઈ નાતે એ માર્ગે જશે તો અવશ્ય એનું ભલું થશે. ગુરુ શિષ્ય વચ્ચેનો મામલો સમયે સમયે જ્યાં જ્યાં એ પુરુષોએ સમજણથી અનુભવથી જે વાવેતર કર્યું છે એ તો ઉગે જ છે, પણ શાયદ પરંપરામાં ન પણ રહે. આ સંપત્તિ આ લોકની સંપત્તિ જેવો વ્યવહાર નથી. આ તો દડી પડી मैदान में सब खेलन को जाए, नहीं किसी के बाप की जीते सो ले जाए. કરે ઈ જ પામે છે. તે વસ્તુ ભૂલાઈ ના જાય અને મનુષ્ય જન્મ અફળ ન જાય એના માટે દયાના ગુણથી મહાપુરુષોએ અનેક મઠ, મંદિર, એવા ધર્મસ્થાનો, એવા દેવસ્થાનો, દેવી સ્થાનો, દેવતાઓના સ્થાનો અને અનેક ગુરુ પરંપરાથી આવેલી જ્ઞાનની ધારાઓ, શિષ્ય પરંપરા અને ગુરુ પરંપરામાંથી વહેતી આવી જેટલી ધારાઓ છે એ ધારા અને સ્થાપિત ધારા હરદમ આપણને સન્મુખ જઈ ઊભા રહી એટલે યાદી આપે, પરમાત્માની યાદી આપે, મહાપુરુષોની યાદી આપે. કયા સમયે થઈ ગયા, એ પુરુષો કેવા કેવા કામ કરી ગયા, કેવી કેવી લીલા કરી ગયા, કેવા કેવા અસાધારણ કામો કરી ગયા, કેવા કેવા પરચા પૂરી ગયા, કેટલાને સિદ્ધ બનાવી ગયા, ફકીર બનાવી ગયા, ઓલિયા બનાવી ગયા, સંત બનાવી ગયા, સાધુ બનાવી ગયા, સિદ્ધ બનાવી ગયા, યોગી બનાવી ગયા, ધ્યાની બનાવી ગયા, ભક્તો. આ બધી જ દયા બધી મહાપુરુષોની છે, ગુરુવા પુરુષોની છે. ભગવાનની પણ જો ઓળખાણ કરાવી હોય તો એ ગુરુએ, અને આ બધી યાદીનું જો નિર્માણ કર્યું હોય તો જ્ઞાની ગુરુવા પુરુષો, આત્મદર્શી પુરુષોએ, અનુભવી પુરુષોએ જ આ સ્થાપના કરી છે. આપણા ભારતમાં અનેકવિધ પરંપરા છે, જે તિથિઓની છે, વારની છે, વ્રતની છે, દાનની છે, પુણ્યની છે, પરમાર્થની છે, ધૂનની, ભજનની, મંડપ, મેળા, પાઠ, કેટલી ગણો, ગણી ગણાયની એટલી પરંપરા છે. જેને જીવની જેવી ગતિ, જેવી મતિ, એ અનુસાર નાનો મોટો એને યોગ્ય લાગે ઉપાડી શકે એટલા વજનવાળા રસ્તે જઈને કંઈક ને કંઈક જીવનમાં એ માનવતા ધારણ કરે છે. કંઈ જ આધાર ના હોય તો મનુષ્ય એકદમ સિસ્ટમથી રહી શકતો નથી. પોતાને મોજ પડે એમ રહે છે, પણ જાણે નિયમ, ધર્મ, નીતિ, ધર્મ, ન્યાય, રેણી ને કરણી, આવા જ્યારે ધર્મના અને આધ્યાત્મિકના જે છેડાના રાહના જે ઠેકા છે એ ઠેકા નિયમમાં હાલવાના છે, સમયસર હાલવાના છે. સમય એ જ બધું સારું લાગે છે, માટે સમયના નિયમથી બંધાઈને માણસ જાગૃત બને છે, સુજાન બને છે. આપણે વિશેષ તો કાંઈ ન કરી શકીએ, ઠીક છે, પરમાત્માની દયા થાય, ગુરુની કોઈ પૂર્ણ દયા થાય એ વાત જુદી છે. બાકી તો જે સવારામ બાપા છે, બળદેવદાસ બાપા છે, કે જે કંઈ આત્મદર્શી પુરુષો જેટલા થયા હોય, સાહેબ થયા, અનેક પુરુષો થયા, એની અંદર તમે નજર કરો. આજ તમારી પાસે 5 તત્વોનું શરીર છે, એમની પાસે એ જ શરીર હતું. આપણી અંદર પણ 3 ગુણ છે, એ પુરુષો પાસે 3 ગુણ હતા. સવારામ બાપાનો સ્વભાવ દુર્વાસા જેવો એમ બાપુ કહેતા. તો કઠણ કેટલો એ પણ કહી ન શકાય, અને દાસોનો દાસ તો નરમ કેટલા જેની હદ માપી ન શકાય.
ત્રણેય ગુણનું સમન્વય આવા પુરુષો કરી ગયા છે. સવારામ બાપા, બળદેવદાસ બાપા, ખબર નહીં કેવી રીતે થતું હોય છે કે એનું એ સંચાલન કેવી રીતે કરતા હશે, દરેકને જાળવી શકતા હશે. જ્યારે જેવો સમય આવે એ પ્રમાણે પોતે એ કર્તવ્ય, એ વર્તન, એ પ્રકાશ, એ આભા આપી શકતા છે. નવીન લાગે. જેવી રીતે હનુમાનજી મહારાજ કેવી રીતે બેલેન્સ કરવું, મહાવીર મહાબળવાન અને રામજીના ચરણમાં દાસ, આ કેટલું અઘરું છે. માનવ એને જ્યારે વિચારે ત્યારે ખબર પડે કે મહાપુરુષો આવી ક્યાંથી શક્તિ લઈને આવતા હશે, શું હશે કે આટલા પૂરી સૃષ્ટિ પર ગમે તેવા કાર્યની અંદર પણ જે શિષ્યને પણ એમ કહેતા હોય કે મેરું ડગે પણ મન ના ડગે, ભલે ભાંગી પડે બ્રહ્માંડ, વિપત પડે તોય વણશે નહીં. આ તો શિષ્યની ધારા બતાવે છે. એ પુરુષોની તો કેવી કક્ષા છે, કોણ માપી શકે. પીડું પડે ભાગે નહીં, સોય સાહેબના સસિયાર, પહેલી કમાણી પરખી નહીં, પાછળથી પસ્તાય, મૂડી ગુમાવી મૂર્ખે એનો જન્મ 84. શ્વાસારૂપી મૂડી છે. એક શ્વાસ જાય પછી પૂરી સૃષ્ટિની સંપત્તિ આપતાય પાછો આવે એમ નથી. એ શ્વાસાની અંદર જે જે ભજન કરી ગયા, જે જે સ્મરણ કરી ગયા, જે જે યાદી બનાવી ગયા, એની બલિહારી છે. આ વસ્તુ 10,000, 20,000, લાખ માણસની વચ્ચે કોઈ પ્રેમી બેઠો હોય અને જેના પર એને પ્રેમ છે હજારો કિલોમીટર દૂર હોય, અને 10,000 માણસની વચ્ચે ગમે તેવી મહેફિલ કે મુજરો હાલતો હોય, તો એની વચ્ચે જે બેઠો છે એની અવસ્થા કેવી હોય? કલ્પના કરો. ક્યાંય ન હોય ચિત્ત. પ્રેમી છે ને, જ્યાં એને પ્રભુમાં પ્રેમ હશે, ગુરુમાં પ્રેમ હશે, અથવા જેનામાં હશે. તમે માનો છો અલખનો અર્થ એક જ થાય છે એવું માનો છો? નહીં. હું તમને પ્રમાણ આપું. સવારામ બાપા કહે છે અલખ મિલન કે કાજ ફકીરી. એ અલખ કયો? પછી સવારામ બાપા કહે છે અવધ કરી અલખ હમતી પરિબ્રહ્મ, પાછા ગયા તે દાડાના તાર હમારા લાલનથી લાગી ગયા. આ અલખ કયો? અલખનો અર્થ તો એટલો જ છે કે એવી અવસ્થા છે, એવો ઘાટ છે, એવો કોઈ પુરુષ છે, એવી કોઈ શક્તિ છે જેના માટે કંઈ બોલી શકાય એવું નથી. અહીંયા અલખ શબ્દનો મહાપુરુષે ઉપયોગ કર્યો છે. ત્રીજોય અલખ છે, ચોથોય છે, પાંચમોય છે. જેમ જેમ વાણીની અંદર જ્યારે તમે ડૂબો ત્યારે ખબર પડે. અને તો આપણને થોડી પ્રેરણા મળે. ક્યારેક આડું મન થાય, બુદ્ધિ ક્યારેક આડીવરી થાય, તો આપણે વારી મળીને આપણે તો ન લાવી શકીએ, પણ એવો એક નિયમ છે કે જ્ઞાન છે ને, અજ્ઞાન જ્યારે પેદા થયું છે આ સૃષ્ટિ પર, જ્ઞાનીઓએ એ જ સેકન્ડે જ્ઞાનનો ઉપયોગ કર્યો છે. 4 વેદનો જાણનારો હોય, પંડિતાય હોય, શાસ્ત્ર ભણેલો હોય, હજારો માણસોને કથા સંભળાવતા હોય, પણ જ્યારે કોઈ કારણ ઊભું થાય અને પછી પોતાના મૂળ સ્વભાવમાં આવી જાય તો માની લો એનો મતલબ શું છે? કંઈ જ નથી. બળદેવદાસ બાપુ તો એમ કહેતા હતા, ખંભે બંદૂક જોઈ અજ્ઞાન જ્યારે ઉત્પન્ન થાય ત્યારે જ્ઞાન ખડક લઈ અને અજ્ઞાનની સાથે લડાઈ કરીને વિજય મેળવે, એને શિષ્ય કહેવામાં આવે છે. જ્ઞાન હોય, બંદૂક હોય, કાર્ટીસે હોય, ઘરે બરોબર ખીતીએ ટીંગાતી હોય, અને આપણે બહાર ક્યાંક ધીંગાણો થયો જ શું કરવાનું? ગરથ ગાંઠે ને વિદ્યા પાઠે. જ્યારે કંઈ પણ કારણ ઊભું થાય અને સામાન્ય મનુષ્યને જેમ જ્યારે વર્તન કરવા માંડે ત્યારે જ્ઞાની સમજી જાય કે આની અંદર જ્ઞાનનો છાંટો નથી, કેવલ શાબ્દિક યાદી છે. બાકી આ વિદ્યાવાન નથી, વિદ્વાન છે. વિદ્વાન વસ્તુ જુદી છે, વિદ્યાવાન જુદું છે. થિયરિકલ વસ્તુ જુદી છે, પ્રેક્ટિકલ વસ્તુ જુદી છે.
જુનાગઢની વાત કરીએ પણ જુનાગઢ અહીંયા નથી. દૂરથી જુઓ એટલી હરિયાળીનો રૂડો લાગે, ચડો તને ખબર પડે કે માથેથી નાકે ટીપા આવી જાય. અને એમાંય જઈ શકી તો એમ જે જ્ઞાનની ભૂમિકા છે, મહાપુરુષના ચરણે જેને કંઈ પોતાની બાજી મૂકી છે કે ભલે જે થનારી હોય થાય, પણ આ મનુષ્ય જીવન વારે વારે અવતાર નહીં મળેલ, લાવો ને કંઈક કરી લઈ. આ સંસારમાં તો જે કંઈ ઉપાડી છે એમાંથી છૂટવાનો તો કોઈ રસ્તો છે જ નહીં. ઉપાડ્યા વિના છૂટકો જ નથી. અને આ મહાપુરુષો આ જ સંસારમાં હતા, છતાંય તમે જો નિર્લેપ રહીને બધું જ વ્યવહાર કુશળ કરતા છતાં એ ઉપાડ્યું નથી. શું કામ? કારણ કે મારું અને તારું આ બે પ્રશ્નો એવા છે કે જ્યારે મારું માનીએ છીએ એટલે પોતાની માથે વજન આવી જાય છે. અને આવા જે મહાપુરુષો છે, સુપાત્ર શિષ્યો છે, વહીવટ કર્યો છે, મારું નથી માન્યું, બહારથી દેખાવ કર્યો, નાટક કર્યો, હવની હારે જેવું રહેવા જેવું રહ્યા છે, પણ ભીતરથી એટલા કઠણ હતા. પત્ની ગુજરી જઈ, છોકરો ગુજરી ગયો, છોકરાની વહુ ગુજરી જઈ, તોય નરસિંહ મહેતા ગોવિંદ ગોવિંદ વિઠ્ઠલ વિઠ્ઠલ, ભલું થયું ભાંગી જંજાળ, સુખે બચશું શ્રી ગોપાળ. આ શું છે? મહાપુરુષો, ભક્તો, સંતો, આત્મદર્શી પુરુષો, તત્વવેતા પુરુષો આ દુનિયામાં આવી એવા એવા કામ કરી જાય છે કે એને આપણે યાદ કરી એમ કરતાં થોડી થોડી હિંમત આવે. એમના પરિવર્તનથી, એમના જ્ઞાનથી થોડી થોડી આપણને શુદ્ધિ આવે, જાગૃતિ આવે. વર્ષો સુધી બાપુના સંગમાં આપણે રહ્યા હોય, મહાપુરુષના જીવનની તો શું વાત કરવી. ગમે એટલા વર્ષ રહેવી, પણ પ્રેમથી જો શુદ્ધિમાં ગાળ્યા હોય તો મહાપુરુષને સહેજ પણ ઓળખી શક્યા હોય. બાકી તો નજીક રહેવાથી એમ કોઈ પુરુષ ઓળખાતા નથી. હા, એટલી એમની શીતળ છાયા છે કે જીવ છાયા બહાર જાય નહીં, એને મજા પણ આવે. બાકી તો ઓળખાણ તો બહુ દુર્લભ વસ્તુ છે. વર્ષો સુધી પાયરો પણ જાગતા રહી અને દાસભાવ બની નિખાલસ અને ભીતરથી દરેક ગળમથલ છૂટી હોય. અને એ જે શિષ્ય અને ગુરુની એકતા થતી છે એ તો તમારે જોવી હોય તો સવારામ બાપા અને બળદેવદાસ બાપાનો નાતો જોઈ લો. કારણ કે આ વસ્તુ બહુ અસંભવ છે. અને એ જે નાતા છે એ એવા મજબૂત છે અને એવા કોઈ રહસ્ય એની અંદર છુપાયેલા છે, એવો કોઈ ભેદ છુપાયેલો છે, એવી કોઈ શક્તિ છુપાયેલી છે, એવી કોઈ તાકાત છુપાયેલી છે, એવી સત્તા છુપાયેલી છે. અને એ જાણે છે. અને ત્યારે જે અનુભવથી ખેતી કરી જાય છે ત્યારે ભાઈ જે પોતાના મન ધારા એ આ સૃષ્ટિ પર ફળ પ્રાપ્ત કરી ગયા છે એ બધાની સામે છે. ભારતમાં જુઓ તો ભલે ગુજરાતમાં જુઓ તો કેટલા ધર્મસ્થાન આજે ખીલી રહ્યા. શું છે? કોઈના કોઈ પુરુષે બહુ શુદ્ધિમાં રહીને કોઈ વાવેતર કરેલું છે એની જ મજા છે. જાતા હોય હજારો, જોતા હોય હજારો, આનંદ કરતા હોય હજારો, છાયામાં જાતા હોય, પ્રસાદ લેતા હોય, પણ મહાપુરુષોની પરખ, એ પુરુષોની ચેતનાની પરખ, એમની આંતરિક તાકાત, એમની શક્તિ, એનું માપ તો એ પ્રકારની બુદ્ધિ વિના કદી આવવાની શક્યતા નથી. ને એ પ્રકારની બુદ્ધિ કોઈ મહાપુરુષે આજે કોઈને દીધી પણ નથી. દીધી છે તો એકથી એકને જ દીધી છે. બાકી પાર ઉતાર્યા છે, મુક્તિ આપી છે, મોક્ષ આપ્યો છે, આનંદ કરાયો છે, જીવન જીવતા શીખડાવ્યું છે, માનવતા શીખડાવી છે, દયાના ગુણમાં લઈ ગયા છે, ગુણ ગ્રાહી બનાવી અને આત્મશક્તિ પ્રબળ બનાવી અને ધ્યાન દ્વારા પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરી, પોતાના મૂળ જ્યાંથી આવ્યા ત્યાં પહોંચતા પણ કરી દીધા છે. બાકી જે બધી આ પ્રકાશ છે એ પ્રકાશ તો કોનો છે, કેવી રીતે છે, ક્યાંથી છે, જગતમાં તો એની ખ્યાલ શુદ્ધિમાન પુરુષોને ખબર હશે. પણ જે શિષ્ય હોય અને ગુરુની સામે જ્યારે બેઠા હોય ત્યારે એનું ચિત્ત ક્યાં છે એના ઉપર આધાર છે. દેહને જોવે છે, નેત્રને જોવે છે કે વાણીને? કારણ કે મહાપુરુષોને કદાચ કોઈ થોડા ઘણા પ્રમાણી શકે તો કાં તો નેણથી કાં તો વેણથી.
બાકી તો શરીર છે એની તો સમાનતા છે, અને શરીરના પરિવર્તન દ્વારા સમાનતા દેખાવાથી અમુક પ્રકારના ભાસ, અમુક પ્રકારનો ક્રોધ, અમુક પ્રકારનો અહંકાર મનુષ્યને એકદમ સમર્પણની ભાવના એના હૃદયમાં નથી થતી. અને જ્યાં સુધી સમર્પણની ભાવના નથી થતી ત્યાં સુધી કોઈ પુરુષનો શબ્દ મનુષ્ય સ્વીકાર કરી શકતો નથી, ધારણ કરી શકતો નથી. અને ખરેખર જો મસ્તક નમાયું તો અવશ્ય જેના ચરણે નમાયું છે એનું જ માને, એને જ અમારા સંતો પતિવ્રત ધર્મ કહે છે. અનેક ગુરુ છે દુનિયામાં, અનેક સદગુરુ છે, અનેક અવતારી પુરુષો થયા છે, અનેક મહાપુરુષો થયા છે, અનેક શક્તિઓએ અવતાર લીધા છે, પણ છતાંય માણસને એક ભૂમિકા તો નક્કી કરવી પડશે ને. એક ગુરુ, એક ઈષ્ટદેવ અને એક શક્તિ. કારણ કે ભૂમિકા નક્કી કરવી પડશે. દરેક જગ્યાએ મસ્તક નથી નમાવાતું. જ્યાં હું અહીંયા 3 વાર મસ્તક નમાવે એને સતી નથી કહેવામાં આવતી, પતિવ્રતા નથી કહેવામાં આવતા. એકને નમે, સદગુરુને 3 વાર મસ્તક નમે. કદાચ ચરણે અડો તો સદગુરુ સિવાય આ દુનિયામાં કોઈના ચરણ અડીને દર્શન ના થાય. આ પતિવ્રતાના ધર્મ છે. દુનિયામાં બધાયનું માન મર્યાદા સન્માન ને વંદના થાય, પણ માનવાનું આવે તો ગુરુ એકનું જ માનવાનું આવે. સેવા પૂજા ફૂલહાર નિવેદ થાય, અને કદાચ ગમે ત્યારે કંઈ પણ જરૂર પડીને રાઈડ પાડી તો આપણા ઈષ્ટદેવને જ કહેવાનું આવે, બીજાને ના કહેવાનું આવે. આ પતિવ્રતા ધર્મ છે. અને જરૂર પડી તો સૌ પહેલાં તો પોતાની માતાને જ રાઈડ કરવી પડે. આ એક ઠેકા છે. એનો મતલબ એવો નથી કોઈનો વિરોધ છે, પણ આ સૃષ્ટિમાં બધાયને માની શકાતા નથી. બધાયને માતા માનીએ ખરા, પણ વ્યવહાર તમે નહીં કરી શકો. બધાને ઈષ્ટદેવ માનીએ પણ એની પૂરી પરંપરા તમે નહીં બજાવી શકો. બધાને ગુરવા પુરુષો સંતો માનીએ, માથાના મોઢ મારીએ, એમ નથી થતું. કારણ કે આ વ્યવહાર છે. વ્યવહાર કરવો પડે છે. વ્યવહાર એક જ જગ્યાએ થાય છે. સતી, સંત, સુરા, દાતાર, ભક્ત અને સતિયા. આનો મતલબ શું થયો? એક આસ, એક વિશ્વાસ. કોઈ ભગવાન નહીં, કોઈ ગુરુ નહીં, કોઈ માતા નહીં. અનસોયા માતા પોતે પોતાના પતિ આંધળા હતા છતાંય લાકડાની ગાડી બનાવી અને આખી જિંદગી સેવા કરી. મારો આ જ ધણી, બીજો કોઈ ધણી નહીં. જેની સમયે એટલી સુવાસ ફેલાણી કે બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરના ઘરે પણ એવો અવાજ ઉઠ્યો કે આ સતી કોણ છે? અમે તો સત્યુ છીએ જ. તો આટલી બધી અનસૂયાની કેમ ખ્યાતિ છે? કથા તો આપ જાણો છો. આપણે કોઈ કથાથી અજાણ્યા નથી, પણ એની એક લેવલ જુઓ કે એક જગ્યાએ કૂવો ગારો, ગમે ત્યારે આજ નહીં તો કાલ ખારું મીઠું તીખું પાણી અવશ્ય આવે, અને આ નિર્ણયમાં તો પાકું આવે. 5-5 ફૂટના 10,000 ખાડા કરે ને, 1,00,000 કૂવા કરે ને, 5-5 ફૂટના પાણી ન આવે. બીજું, એક જ જગ્યાએથી આસ્થા. એવું નથી કે ફિક્સ એક જગ્યા છે. જ્યાં પણ આપણા ભારત દેશની પરંપરા તો તમે જોઈ લો, જ્યાં તમારો વિશ્વાસ ઠેરાય. શું કામ? કે જ્યાં તમારી શ્રદ્ધાઓ છે એના જ શબ્દો તમારા ઘટમાં ઉતરવાના છે. યાદ રાખજો. જેમ મને કોઈ માનતા હોય તો મારા કરતાં ગમે એવો જ્ઞાની હોય તો એનો શબ્દ તમને નહીં ઉતરે. આવી આ સૃષ્ટિ પર એક રેખા છે કે જેનું ચિત્ત જ્યાં બંધી જાય છે કોઈ પુરુષ સાથે, પછી પુરુષ ખોટું બોલે, ખોટું હલાડે, તોય પણ શિષ્યને માને છે. આવી શ્રદ્ધાની ધારા છે આ ભારતમાં. એટલે એક જ જગ્યાએ બંધાવવું પડે. અને એ રૂપ ભલાઈના નોખા નોખા લીધા, એ ઝાઝા નથી પાછા. એટલે એ એક યાદ રાખી મહાપુરુષોએ પરંપરા બાંધી છે કે માતાની ધારા
શક્તિ અરે બાંધી છે, પિતાની ધારા ઈષ્ટ અરે બાંધી છે, અને આ બેની ઓળખાણ કરાવનાર ગુરુ સિવાય કંઈ શક્ય નથી. આ લોક હોય તો ભલે, પરલોક હોય ભલે. આ મુખ્ય ધારા છે. જીવનમાં બહુ જ વિચારવું પડે છે, બહુ મહેનત કરવી પડશે, બહુ પરસેવો પાડવો પડે છે, બહુ સેવા કરવી પડે છે. તમે વિચાર કરો, હવે તમે ચેદી ખુશ થાવ કહો? હાલો, તમારી સામે કોઈ વ્યક્તિ કેવું વર્તન કરે તારે પૂરા ખુશ થાવ કહો? આખી જિંદગીમાં હગાઈ મળ્યા છે, ભાઈબંધ મળ્યા છે, કેટલાય મળ્યા છે, કુટુંબના મળ્યા છે, તમને પ્રેમે છે, બધભરી રોયા છો, તોય તમે વિચારી જુઓ, પૂરી ખુશી તમને નહીં થઈ હોય. બોલો, આ બહુ કઠિન વસ્તુ છે. એમ નથી થતું. એમ દરેકના હૃદયની ચિત્તની કક્ષા હોય છે. કોઈ મનુષ્ય ભાવથી દ્વાર ઉપર આવે, એ વિચાર કરે કે બાપુ એ 10 રૂપિયા આપી દે તો વાહ ભાઈ વાહ. આંગણે કોઈ અતિથિ આપે, અથવા એની ભાવને 100 રૂપિયા આપી દે. હવે તમે વિચાર કરો, 100 રૂપિયાની ભાવના લઈને આવે અને 10,000 આપી દો તો? હા, એમ વાત છે. ત્યારે જે ખુશી ઉપજે છે એ ખુશી શબ્દમાં કોઈ વર્ણન નથી કરી શકતા. કારણ કે હરેકના ચિત્તનું લેવલ છે. એવું નથી કે એક જ કક્ષાથી. અને એમાંય આગળ જતા જતા જગતમાંય જો આમ હોય કે બુદ્ધિશાળી માણસો હોય, એને સમજવા માટે ગમે એવા બુદ્ધિશાળી હોય તો થાપ ખાઈ જાય છે, ભેરા રહે તોય. એમાંય આ સંતોનું ઘર, ભક્તોનું ઘર, આવા આત્મદર્શી તત્વવેત્તા બ્રહ્મનિષ્ઠ પુરુષનું ઘર, એ પુરુષોને તો પાસે કેવી રીતે ખુશી ઉપજાવીએ કે આપણે એના હૃદયમાં વસીએ કે કોઈ રસ્તો જ નથી. એક જ રસ્તો, 2 હાથ, ત્રીજું માથું. વિશેષ કંઈ નહીં કહેતા. સદગુરુ શ્રી બળદેવદાસ મહારાજ, એમના ચરણોમાં વંદન કરી, અમારા બ્રહ્મનિષ્ઠ સદગુરુ શ્રી સવારામ બાપાના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરી, સાધુ સંતોને વંદન કરી, સાજંદા કલાકારને વિશેષ કરી, પરસોત્તમપુરી બાપુને અને આપ અહીંયા જે ઉપસ્થિત દરેકને મારા હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. જય સિયારામ. મારા અંતરની શુભ આશીષ આપ સદાના માટે સુખી રહો, ખુશી રહો. હરદમ બાપાને પ્રાર્થના કરો, ગુરુ મહારાજને પ્રાર્થના કરો, બસ, અને આનંદ કરો. મનુષ્ય જન્મ સફળ બની ગયો. વિશેષ કરી અને આ સૃષ્ટિમાં આ એક પરંપરા એવી છે, આપણા પછી પણ કોઈ છે, એના પછી પણ કોઈ છે. દરેકને છાંયો મળી રહે, એટલે આ પરંપરાને પણ આપણે કાંઠા થઈને જાળવી અને ખૂબ ખીલાવીએ એવી આશા સાથે ફરી એકવાર સદગુરુદેવ રામદેવજી મહારાજ અખંડાનંદ કી, હરિ ગુરુ સંત કી, સર્વ સંતન કી, સનાતન ધર્મ કી, સત કબીર સાહેબ, સવારામ બાપા, બળદેવદાસ મહારાજ, આદ શક્તિ વ્યારાય માત, સર્વે શક્તિ માત કી જય. જય સીતારામ. નમ પાર્વતી પતે. હર હર મહાદેવ.